5 વર્ષ પહેલાં 2019માં 24/5/2019 જે ઘટના બની હતી એમાં મારી દીકરીનો ભોગ લેવાનો હતો. એ પછી 2 દિવસ પહેલાં એને 5 વર્ષ પૂર્ણ થયા. 5 વર્ષના સમયગાળામાં સ્થળ બદલાયા, નામ બદલાયા, સિસ્ટમ ત્યાં ને ત્યાં રહી, શહેર બદલાણા, ટાઈમ બદલાણો, તારીખ બદલાણી. એના હિસાબે આજે આ રાજકોટમાં ભોગવવાનો જે વારો આવ્યો છે. હું તો ક્યાં સુધી કહું છું કે હજી જાગો, તંત્રને ઢંઢોળો. આ આગ મારા ઘરે આજ આવી છે, કાલે તમારા ઘરે પણ આવી શકે છે. ન્યાયની આશા તો હવે તો એવું થાય છે કે હવે અમે છોડી દીધી છે. સતત ને સતત માનસિક, આર્થિક, શારીરિક બધું જ ઘસી નાખ્યું. સુપ્રીમ કોર્ટ સુધી જઈ આવ્યા, પૈસાનો વ્યય કર્યો. આજે ત્યાં ને ત્યાં સહી. 5 વર્ષમાં 75-76 સાક્ષીઓ લેવાના છે. જે કોરોનાના નામે, કેસના ભરાવાના નામે, વકીલો ગેરહાજરના નામે બીજું કોઈ એમને મળતું નથી. હાઈકોર્ટમાં જાય તો તારીખ આપી દે, મહિના પછી આવજો. અહીંયા દર મહિને 1 તારીખ પડે છે. હવે આટલા આથી મોટો બનાવ કયો હોય કે જેની માટે તમારે ફાસ્ટ ટ્રેક કોર્ટ ના કરાવો?